એ રીતનું અમે સ્ટાર્ટ કર્યું. દર મહિને એક મિટિંગ થાય, ઇન્ટરનલ બિઝનેસ આપવાનો. આપણા છોકરાઓ એવા છે આઈટીમાં કે જે બધી ટેકનોલોજી લાવીને અમને આમ એકદમ નજીક આવી શકી એવું બધું એણે સિસ્ટમ બનાવી હતી કે દ્વારકેશભાઈ મને બિઝનેસ આપ્યો તો હું લિંક ભરું કે મને આ વસ્તુ આપ્યો, આ વસ્તુ આ ગામના આ, તો અમારી પાસે આખો ડેટા આવ્યો કે ભાઈ આટલો બિઝનેસ તો આપણી અંદર થાય છે, તો શું કામ આપણે હજી આને કંઈક બૂસ્ટ ન કરીએ એમ. તો 18 મહિના થયા દ્વારકેશભાઈ, ત્યાં સુધીમાં અત્યારે અમે 23 કરોડ ને 70 લાખનો બિઝનેસ ઇન્ટરનલ કરી લીધો ખાલી ઓનલી ઓન દેસાઈ પરિવાર. હવે એને કઈ રીતે મદદમાં એને ટ્રાન્સફર કરી શકાય એ રીતે હું તમને કહું કે કોઈ પણ બિઝનેસમેન આપણે બધા છે, આપણને ખબર છે ભાઈ 8-10% પ્રોફિટ હોય કોઈ પણ ધંધો કરવી, તો 23 કરોડની અંદર તમે 8 કે 10% પણ પ્રોફિટ પકડો તો 2 કરોડ રૂપિયાનો પ્રોફિટ મિનિમમ થાય. તો એ 2 કરોડ આપણા પરિવારમાં રહ્યા પૈસા, નહીં તો બહાર જાય ને. આપણે કોઈને બિઝનેસ આપ્યો હોય તો બહાર બાળા કમાય, તો આપણા પરિવારમાં તો બધા એવી ભાવના કે મારો પરિવાર 2 કરોડ મજબૂત બન્યો. એટલે આવા ક્યાં બેનિફિટ થતો હોય, કેવી રીતે થતો હોય, એ છેક લાંબી પ્રોસેસ થાય ને પછી ખબર પડે એમ. આપણે તરત રિઝલ્ટ મળે નહીં. ઘણા લોકો એવા હતા 1-1 વર્ષ સુધી એને કોઈ બિઝનેસનો આવ્યો એટલે સીધો કરોડોમાં આવ્યો. એની સાથે સાથે આખી ટીમ બિલ્ડ થઈ. આજે એવું કહી શકાય કે સુરતની અંદર જેટલા પણ આપણા પાટીદાર પરિવારો છે કે જે પણ છે એમાં દેસાઈ પરિવાર મોખરાનું સ્થાન ધરાવે. આજે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ હોય કે જીપીબીએસનું સુરતનું ડિવિઝન હોય કે ચેમ્બર ઓફ કોમર્સ હોય અમારું, તો એની અંદર દેસાઈ પરિવારના એક્ઝામ્પલ આપતા લોકો થઈ ગયા. અને અહીંયા એ લોકો આવશે, એની મોખરી ટીમે આવશે. એટલે એવી જગ્યાએ અમને આપણે પરિવારના બિઝનેસમેનોને પરિવારના સારી સ્કિલોને પ્રેઝન્ટ કરતા થયા કે ભાઈ અમારી પાસે આ છે, અમારી પાસે આ છે. અત્યારે તમે જોશો ને તો સવારથી બપોર સુધી દ્વારકેશભાઈ લગભગ 100 પરિવારના લોકો અહીંયાની કમિટી, આપણે કેમ અમદાવાદથી આખું આવ્યું છે એવી રીતે જે અહીંયા અલગ અલગ પરિવારો હોય બધા બીજા કુટુંબો, એ 100 જણા અહીંયા વિઝિટ કરશે. અને એ 100માંથી રોજ 2 જણાના એવા ફોન હોય કે તમે અમને બતાવો અમારે આવું કરવું છે, તમે અમને બતાવો અમારે આવું કરવું છે એમ. તો અમુક ટીમ એવી છે કે એ જ કર્યા રાખે છે કે લોકોને સમજાવવા રાખે છે. એટલે એના માટે ખાસ આપણે અંદરથી બધાએ ઉત્સાહથી કામ કરીએ ને, ફાયદો પછી થાય. પહેલાં ફાયદો લેવા જઈએ તો ક્યારેય થાય નહીં. એટલે ખાસ તો વડીલોએ તો એક લેવલનું એનું જીવન પૂરું કર્યું. અત્યારના સમયની જરૂરિયાત ખાલી પૈસા નથી કે ખાલી બિઝનેસ નથી, મોટું નેટવર્કિંગ છે. અત્યારે ઘણી જગ્યાએ એવું થાય છે કે છોકરાઓ ડિપ્રેશનમાં જતા રહે, એવા કિસ્સા બને છે કે 22-23 વર્ષના છોકરા આત્મહત્યા કરી નાખે, આ કરી નાખે. તો એવા પણ અહીંયા આપણે બધા સાથે મળે છે ને, તો ઘણા લોકોને એવી પણ મદદ થઈ છે જે કોઈ નેગેટિવિટીમાં આવી ગયો હોય ને, ડિપ્રેશનમાં આવી ગયો હોય ને, એને ટીમ બેહારે ને વાત કરે ને આ તે બધું થોડુંક મોટિવેટ કરીને કાયમિક માટે જોડી લે અંદર, એટલે પેલો માણસ દોડતો થઈ જાય. ખાલી જીવન મૂલ્યો પૈસા જ નથી એમ, પૈસા જ નથી. કાયમિક માટે આપણે એક ઉત્સાહથી અને ધબકતા રહી એના માટે આપણી આ સોસાયટી મતલબ કે સમાજ એ જરૂરી હોય છે. ઘણી વખત આપણે એવું કહેતા હોય ભાઈ આપણે ક્યાં શું જવાનું, ટાઈમપાસ શું કરવાનું. તો આ બધું આવ્યા પછી આજે હું બોલું છું ને એ દેસાઈ પરિવારના હિસાબે જ મને આવું બધું શીખવા મળ્યું. નકર હું કોઈ દી ન બોલતો, આ બધા બેઠેલા જ છે, મને આવડતું જ નહીં. આ દ્વારકેશભાઈ છે ખબર છે એમ. તો આટલું મારામાં ફેરફાર આવી ગયો આ 2-3 વર્ષમાં, બરોબર. તો એનાથી કેટલો બેનિફિટ ક્યાં થાય ને એ ખબર નથી રહેતી. આપણે ક્યારે બિલ્ડ થઈ જાય સાથે રહીને, ક્યારે આપણે કંઈક એક લેવલ આપણામાં ફેરફાર થાય, આપણે જીવનમાં ફેરફાર થઈ જાય એ ખબર નથી પડતી એમ. આ મારું જ એક્ઝામ્પલ હું લઉં તો હું કોઈ દિવસ આવી રીતે 5 માણસ વચ્ચે ઊભો થઈને બોલો નથી. આ પરેશભાઈ, સંજયભાઈના બધા અમે હારે નાના મોટા થયેલા છે એને ખબર છે, ક્યારેય નહીં એમ. તો આ પરિવારના હિસાબે જ મને મળ્યું છે. તો આના હિસાબે નોંધ લેતા હોય અને એમાંથી આપણે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના કાનજીભાઈ ભાલાળા એ સામેથી અમને એપ્રોચ કરે છે અને અમને એની ટીમમાં જોડે છે. એમાં ગેસ્ટ સ્પીકર બનાવે છે, કદાચ મેં તમારે અરે વાત થઈ હશે, બરોબર. તો એવી રીતે અમને ત્યાં સુધી પહોંચાડે છે ને એવી રીતના પ્રેઝન્ટ કરે છે કે ભાઈ તમે અમને શીખવાડો. મેં સાહેબ અમને શું આવડે છે તો અમે તમને શીખવાડીએ કે તમને ઘણું બધું આવડે. એટલે આવી બધી વસ્તુ પરિવારને હિસાબે થાય. તો હું તો એમ કહું કે જેટલા આપણા છોકરાઓ હોય, યંગસ્ટર ખાસ, તો એને આમાં જોડવા જોઈએ. અને અહીંયા જે સમય આપશે ને એ સમય વેસ્ટ નથી, એ સમયમાંથી બેસ્ટ નીકળશે. અત્યારે અહીંયા અમારા ડીપીએસના જયભાઈ છે ગઢાળીના પ્રમુખ,
તો એના પપ્પા એવું કહેતા કે મારા આ છોકરાને તમે ગમે ત્યાં લઈ જાઓ કે બોલતા નથી આવડતું. આજે એ પ્રેસિડેન્ટ થઈને આખો એક્ઝિબિશન હેન્ડલ કરતા થઈ ગયા. તો એને એવું થયું કે હાલે આ સ્કિલ તો બહુ સારી છે, એટલા કોન્ટેક્ટ છે, એટલી વસ્તુ થઈ અને એટલા એક્સપ્લોઝર મળ્યા. મેઇન તો કેવું છે, આપણે અત્યારે બધા બેઠા આ જિંદગીમાં ક્યારેય ન મળ્યા હોત. આપણે પરિવારના જ હોય, કોઈ દિવસ મળવાનો આપણે મોકોય ન મળ્યો હોય, બરોબર. તો એમને જ વયા જાય, અહીંયા આવ્યા પૃથ્વી ઉપર ને ધક્કો ખાઈને વયા જાય એવું લાગે એમ. તો આના આ બધા બેનિફિટ હોય અને ઘણા બધા એટલે એવા કામ થાય છે કે અમારો એક દિવસ એવો ન હોય કે કોઈ કનેક્શન કે કોઈનું એક દિવસમાં એવો ખાલી ન હોય કે દેસાઈ પરિવારનું કોઈ કામ ન થયું હોય ઇન્ટરનલ. ઓછામાં ઓછા 25-50 હજારનો વેપાર તો ડેઈલી થાય અંદર, ઓછામાં ઓછો. બાકી તો લાખમાં જ હોય એમ. વેપાર સિવાયના બીજા કામ થાય, બીજા કોન્ટેક્ટ બને. અને અમે એવું સમજાવ્યું, સાથે સાથે મહિલાઓને જોડ્યા, તો જે ફેમિલીમાં અમુક નાના મોટા પ્રશ્નો હોય ને એ પણ સોલ્યુશન થવા માંડ્યા હાથે હાથે. સમજે કે એકબીજાના રૂટ આવ્યા. અને એવા એક્ઝામ્પલ છે, આપણે કોઈનું નામ ન દેવાય અહીંયા, કે જે લોકો બે માણસ 2 વર્ષથી બોલ્યા ન હોય, આપણા જ પરિવારના, બરોબર. હવે એ 2 માણસ કે બીજા વગર હાલતું નથી, તો એનાથી મોટું કમાણી કઈ કહેવાય? પૈસાની કોઈ કમાણી હોતી જ નથી. મુકેશભાઈ અંબાણીને હજી ઘટે છે, બરોબર. એલન મસ્કને હજી ઘટે છે. તો પૈસાથી તો કોઈ સંતોષ જ નથી. તો સંતોષ ક્યાં? માણસનો સંતોષ ક્યાં? અહીંયા આપણે બધા મળીને બેહીને જે મજા આવે એ જ ખુશી, એ જ ધબકાર, રેડી કાયમિક જુસ્સો રહેવો જોઈએ, એ સંતોષ. તો એવું બધું અમને અહીંથી શીખવા મળ્યું. એટલે આની વેલ્યુ બહુ હોય. બાકી તમે કરોડો રૂપિયાવાળા છે, ડિપ્રેશનમાં જતા આપણે જોયા છે. સીસીડી પેલો કોફી કેફે ડે વાળો, એ પોતે આત્મહત્યા કરી દે. ભારતની અંદર 1000 બ્રાન્ચ ચલાવે, રોજના એના કલાકોમાં કરોડોની આવક. તો પૈસાથી નથી. એટલે આપણે અત્યારે લગી પ્રાયોરિટી ધંધાને નોકરીને એને જ આપી. ભાઈ મારે અહીંયા ટાઈમ ખોટી કરીશ, અહીંયા આમ ત્યાં હું કામ જાઉં, પેલું શું કામ કરું. ખરેખર આપણી અહીંયા આવીને ખાલી આપણે ગપ્પા મારીને તોય બેનિફિટ થાય, સાહેબ. એનું રીઝન છે કે આપણે પહેલાં ગામડે આપણા દાદાઓ બધા ઓટલે બેસતા, વાતો કરતા. બધા મોટી ઉંમરના માજીઓ હોય, એ બધા આપણે શેરીમાં બેસીને વાત કરે, આ તે બધું થતું. એ નેટ માત્ર ને માત્ર શું હતા, ખાલી પેલું. તો એનું એક એવું સાયન્સનું રિસર્ચ થયું કે આપણે એકબીજા વાત કરીએ ને તો આપણી અંદરના જે ફ્લક્સેશન હોય ને, એટલે જે બધી અંદરના ગુસ્સો કે આ તે હોય બહાર નીકળે. અને એ માનસિક વિરેચન કહેવાય આપણી આયુર્વેદની ભાષામાં. એટલે એક દવા થઈ, બરોબર. હવે કોઈક માણસને એમને મૂક, આપણે ઘણા અહીંથી અમેરિકા રહેવા જાય ગાંડા નથી થઈ જતા કે કોઈ મળતો જ નથી, મારે બોલવું કોની યાર થાય છે ને. પૈસા તો છે જ, ત્યાં ફેસિલિટી છે. આપણને એવું એક 5 સ્ટાર 7 સ્ટારમાં મૂકી દે ને કોઈ માણસ હોય તો શું કરવી? પૈસાથી ઓલું નથી. એટલે અમે 2 વસ્તુ બેલેન્સ કરીને હાથે હાલી. એટલે એ જે વેલ્યુ એડિશન થઈ છે ને, એ આના હિસાબે થઈ. અને ખાલી આઈ નો હાલે ને ખાલી પૈસા નો હાલે. ખાલી આવી વાતો કરી તો કે ભાઈ ઘર કેમ હાંકો, તો અમે ઘર હાંકવાની ગોઠવણ કરી અને આ ગોઠવણ કરી. સમજાતા? એટલા બધા એને વધારે બોન્ડિંગ હાલે છે, વધારે લોકો જોડાતા જાય છે, મજા આવે છે. અને ઘણાય લોકો, તમારો સન હોય એને તમે અમુક વસ્તુ તમારી લિમિટેશન આવતી, તો તમે ટીમને કીધું કે ભાઈ આનું મારે આવું છે, તો એવા 2-4 જણા હોય કે એને એ રીતે જ વાત કરીને ઓલું કરે, તો તમને એમ થાય કે હવે છોકરોમાં તો ફેર આવી ગયો એમ. તો આ કામ આપણે કરવાનું છે બધા મળીને. છેલ્લે તો આપણા જ છોકરાઓ છે ને બધા, ગમે આગળ આવે તો અમે એને એપ્રિશિએટ કરી, ત્યાં જઈને એને વધાવી, ત્યાં જઈને પેલું આપી. કોઈ માણસ મોટું કામ કરીને આવ્યો તો એને કંઈક સારું એચિવમેન્ટ મળ્યું, તો અહીંથી 4-5 જણા જઈને એને એમ સન્માન કરીને એવું બધું. એટલે એને થોડોક વધારે મોટિવેટ થાય અને થોડાક વધારે આવે. આપણે અત્યાર સુધી શું કામ થયું દરેક જગ્યાએ, મારો ભાઈ આગળ ન જવો છે એને કહેશો, બીજો જાય તો વાંધો નહીં. બરોબર, એટલે એવું જ થયું છે. તો હવે એ ઊંધું ચાલુ કર્યું, ઉપાડો. નીચેવાળાને કહેશો, નીચેવાળા ધક્કો મારે, જેટલો ઉપર જાય એટલો આગળ જવા દે એમ. તો આવી બધી ઘણા બધા બેનિફિટ હોય. અને એ આપણી ડેલી જ્યારે એ પડકાર આવે ને, અત્યાર લગી આપણને એમ લાગતું હોય વધારાનું કે ભાઈ આ બધું શું હોય, આમાં કાંઈ ન હોય, આ દ્વારકેશભાઈ કરે છે કરવા જો ને, હવે એની પાસે ટાઈમ હશે, ફલાણા ભાઈ કરે એને કરવા જો. અમે એમ કે અજયભાઈ ભલે દોડતા, પણ જે દિવસે આપણા ડેલે એ પડકાર આવ્યો અને તઈ મગજ બંધ થઈ જાય ને, ત્યારે ખબર પડે કે ભાઈ આપણે કોઈક 2 માણા હોત ને તો દ્વારકેશભાઈને મારે પછી કહેવાની જરૂર ન રહી. એ મારી ડેલે પડકાર હોય ત્યાં એ આવીને ઊભા રહી જાય, ઉભો રે ભાઈ
આમ છે, આ વહીવટ થઈ જાય ત્યારે ખબર પડે. અહીંયા આપણે દર વખતે શાકવાડીમાં સ્નેહ મિલન કરતા આમરેજ હાઈવે પર, લગભગ એ વિજય કેટલી મોટી છે, એટલે એમ સમજો ને 400-500 કરોડની વેલ્યુની જગ્યા છે. એ મગનભાઈ સનેસ કરીને આપણા પરિવારના છે, ભાવનગર પાસે ગામ છે સનેસ ગામ, એ મગનભાઈ. હવે એ લોકોના ઇન્ટરનલ પાર્ટનરોને નાનતેન કંઈક નાના મોટા બધું ચાલતું હતું, એટલે ઘણા ડિપ્રેશનમાં એ પોતે, એના છોકરો જીગર ને એ બધા છે અહીંયા. તો એ બધું ચાલતું હતું ઇન બિટવીન. આ પરિવારમાં એ જોડાણા, છોકરાના અંતે આવ્યા ને બધું થયું. તો અમુક લેવલે કંઈક વડીલો એને બધા થોડું આમ તેમ કરીને પેલું થયું, તો એને ઘણો બેનિફિટ થઈ ગયો. અને એના જે પેપર વર્કમાં કામ કરાયું, જે આટલા વર્ષોથી ધંધો કરતા હતા મગનભાઈ, એટલે મોટી ઉંમરના, એટલે એનો સન છે એ મારાથી થોડોક 1-2 વર્ષ નાનો છે, એટલા મોટા છે. છતાં પણ તો અમે લોકો કાંઈ કર્યું નથી એને કરવામાં. અમે કોઈ દિવસ ગયા જ નહીં, ખાલી એમ જ બેઠા છીએ, વાતો કરી છે ને આમ ને તેમ ને એવું બધી વાતો કરી, મોટિવેટ કરે એવું છું. 1-2 જેના ટચ હતા એની હારે કનેક્ટ કરાય, ભાઈ તમે કામ કરો આતે. તો બહુ સારું એનું સોલ્યુશન આવ્યું ને અત્યારે ઘણા એ 90% બહાર આવી ગયા આ બધામાંથી. હમણાં સુદામા બેન્કેટ હોલ આપણા જ પરિવારનો છે, આપણો વિપુલ દેસાઈ છે, એમનો જ છે. ત્યાં મિટિંગ રાખી હતી, એના સનની આવ્યા એટલે આવી રીતે કેમ બધાને બોલતા હતા, ભાઈ તમે કંઈક વાત કરો. એનો સન બોલી નહોતો શક્યો, રડવા માંડ્યો. વિજય રડી ગયો તો પરિવારની વાત એની કે મને હું પરિવારનો કઈ રીતે આભાર માની શકું, એટલા પ્રોબ્લેમમાંથી બહાર નીકળ્યા હતા. એમ બોલી જ ન શક્યો શબ્દ, એટલા ઇમોશનલ થઈ ગયા હતા. તો એને એ ત્યારે વેલ્યુ થઈ, મતલબમાં કે જોકે મગન કાકાએ તો અત્યાર સુધી બધો સ્નેહ મિલનની મફતમાં જ વાડી આપતા હતા, ક્યારેય કોઈ દિવસ એને ઉપરથી 51,000 ડોનેશન આપતા હતા. એટલે એને પરિવાર સારી રીતે ઓળખે ને સારી રીતે પરિવારની એની સાથે લાગણી હતી કે મગન કાકા એટલું આપણને પરિવારને કાયમિક સપોર્ટમાં રહ્યા છે એમ. પણ એના છોકરા હવે લાઈફ ટાઈમ આમાં રહે, અને કે અમને જ્યાં તમે કહો ને ત્યાં એ ડેવલપ કરે છે કે અમારું ડેવલપને વ્યવસ્થિત થઈ જાય ને પછી ક્યાંય આપણે સ્નેહ મિલન કે એક્ઝિબિશન કે કાંઈ નહીં, બધું અમારે ત્યાં જ રાખો. એટલે આ બેનિફિટ થાય છે. જરૂરી નથી કે આપણે પૈસા છે કે નથી, જરૂરી એ છે કે અંદરથી સ્ટ્રોંગ ને મજબૂત કેવી રીતે રહે. તો આવા બધા બેનિફિટ થયા, તો એના માટે નાની ટીમને જેમ બને એમ તૈયાર કરવી પડે અને એને અંદર ઘૂંટાવા દેવી પડે. બધે મોકલતા થશું, બધે કરતા થશું. હું આ જવાબદારી લઈશ ને તો સમાજને જે મળવું એ મળશે, પરિવારને, પણ હું બિલ્ડ થઈ જાય, મને આવડી જાય. એટલે આપણે પહેલાંથી એ જ કરવા જવાનું, ભાઈ હું આ પરિવાર માટે નથી જતો, મારા માટે જાઉં. એવા આપણા છોકરાને આપણી ટીમને તૈયાર કરશું ને તો એને ખબર પડશે, અને પછી જ કોન્ટેક્ટ થતા થઈ જશે ને ઓટોમેટિક એનામાં ફેરફાર આવવા મળશે. અહીંયા જેટલા પણ આવે ને એ સેલ્ફ મોટિવેટ આવે છે, કોઈને કેવું જ નથી પડતું. કાલ રાતે 1:30, 2, 3 વાગ્યા સુધી હતા, સવારે વહેલા આવી ગયા હોય, એ કોઈને અમે ફોન કરીને જગાડવા તો કોઈ જતો જ નથી એમ. તો એ બધા સેલ્ફ મોટિવેટ, એને ખબર છે કે અહીંયા આવી રીતના આપણને મળે છે, આવી રીતના આ થાય છે. એક્ઝિબિશનના પ્લાનિંગ કરતા થયા, એક્ઝિબિશન કરતા થયા, જે મોટા એક્ઝિબિશન હોય એમાં જાતા થયા. તો એનાથી પર્સનલી ટચ એટલા વધી ગયા બધા, અને બધા વિકાસ કરે. બસ આ રીતે અમે કામ કરીએ છીએ અને એમાંય સજેશનો લેતા જઈએ છીએ. એટલે દર વખતે એવી ઈચ્છા હતી. રાજકોટે અમે લાસ્ટ ટાઈમ આપણું સ્નેહ મિલન હતું ત્યારે અમે હતા, અને દ્વારકેશભાઈને કહેતા અમદાવાદ તો આપણું એમ કહેવાય ને સેન્ટર છે. અત્યારે જો કોઈ દુનિયામાં સારામાં સારું પૈસા કમાવાનું સ્થળ હોય ને તો અમદાવાદ. મને ખબર, રિસર્ચ મારું એવું કહે છે આખા વર્લ્ડમાં. હવે તમે અમદાવાદમાં રહો છો, મારી કરતાં વધારે જાણતા, હું કદાચ સાચું સમજો ખોટું સમજો, પણ એના એક બે રીઝન મૂકું કે અત્યારે આખી વર્લ્ડમાં ઇન્ડિયા જ ગ્રોઈંગ કન્ટ્રી, અને આપણો પાવર આપણને ખબર છે ભારતનો કેવો છે. ભારતની અંદર અમદાવાદ, ગુજરાત, અને ગુજરાતમાં અમદાવાદ. એટલે કે દરેક વસ્તુ તમે જુઓ, ગવર્મેન્ટની પોલિસી અમદાવાદથી ને સ્ટાર્ટ થાય. મોટું સ્ટેડિયમ બને તો અમદાવાદમાં બને, બુલેટ ટ્રેન ચાલુ થાય તો અમદાવાદમાં થાય, એક્સપ્રેસ હાઈવે ચાલુ થાય તો અમદાવાદમાં થાય, સી જિનપિંગ આવે તો અમદાવાદ આવે, રેડી, ગમે તે આવે અમદાવાદથી સ્ટાર્ટ થાય. ઓલું સી પ્લેન ઉડે તો અમદાવાદથી ઉડે, સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે અમદાવાદ છું, ધોલેરા એટલે અમદાવાદ છું. તો આ બધા જે બેનિફિટ છે એ આપણે એની અંદર ઘૂસવા માટે શું કરવું પડે? અમદાવાદમાં રહેતા હોય તો ન ઘૂસી શકીને, બહારથી આવીને લોકો લઈ જાય, તો એની માટે ઘૂસવા માટે એટલે આવું કંઈક પ્લેટફોર્મ બનાવી ચેમ્બરને મળો. ચેમ્બરની હમણાં તમારામાં અમદાવાદમાં ફિકી ફેડરેશન ઓફ ચેમ્બર ઓફ કોમર્સ ઓફ ઇન્ડિયા, કે જેટલા ચેમ્બર આખા ભારતના આવે એનું ફેડરેશન આવે, એને ફિકી કહેવાય.
ફેડરેશન ઓફ ચેમ્બર ઓફ કોમર્સ ઓફ ઇન્ડિયા એનું આખું જે આવે એની ત્યાં સમિટ હતી, બરોબર. એમાં તમારા એક બે જણાના નામ છે મને યાદ, આપણે નટુ કાકા મેઘમણી, એટલે હા, પછી વર્મોરા ગ્રુપ. હવે આ લોકો એટલા લાર્જેસ્ટ છે ને એટલા મોટા છે, આપણા બધા સમાજના જ છે, તો એના એપ્રોચ અમને સીધા ન્યા થયા. કદાચ તમે અમદાવાદમાં નહીં કરી શક્યા, નટુ કાકાની ઓફિસમાં હું ડાયરેક્ટ જઈ શકું, બરાબર. તો અમદાવાદ એટલું મોટું સ્કોપ છે, અને અમદાવાદની ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે તમે ગમે ત્યાં 3 કલાકમાં આખા ગુજરાતમાં પહોંચી શકો, રેડી. અને એનું સરાઉન્ડિંગ જે આખું આમ એક્સપાન્ડ થાય છે એ જોરદાર છે. તો હુકામ આપણે તમે આવું ઓર્ગેનાઇઝેશન કરીને આપણા છોકરાઓ જે અમુક ટેલેન્ટેડ છે એને એમાં લાભ ન દઈએ, એને પ્લેટફોર્મ ન આપીએ. અત્યારે આપણે જે 10 વર્ષે આપણા છોકરાને જોવો છે ને એનું કામ અત્યારથી ચાલુ કરવું પડે. ત્યારે આપણો છોકરો 10 વર્ષે આપણે એમ કહીએ ભાઈ 12મું કોલેજ ભણી લે પછી આમ કરશે, પછી કાંઈ ન થાય. જેના માટે તમારે રસ્તો બનાવી રાખવો પડે ને, બરોબર. તો આવા બધા વિચાર અમે આમાં આવ્યા ને પછી મને આવ્યો ને કે મને ન ખબર પડતી કાંઈ, આ પડતી ભાઈ હાવ દેશી માણસ, અમે કાંઈ ભણેલા નથી, બરોબર છે. હકીકતમાં કાંઈ જવાય ને તો આનાથી જ થયા છે. આ બેઠો વિજય, એક જ હારે અમે ભેહું સારતા બધા, જો એક આસન છે, અમે એક હારે ભેહું સારવા જતા, એટલે અમને એ કાંઈ ખબર ન પડતી કે આ લેવલનું કામ થાય. અને આપણે ખાલી એમ દોષ આપીએ કે એ આપણાથી થોડું થાય, એ ઓલાથી થાય, એવું કાંઈ હોતું જ નથી. પછી ખબર પડી આ તો સારું આનથી જ થાય છે એમ. તો આવા બેનિફિટ થાય ને એના માટે અમે આ એક્ઝિબિશન, આ DPVS એ ચાલુ કર્યું. કેમ કે એ રોજ કરશું ને એટલે કાંઈક નવો કોઈક બીજો વિચાર લઈ ત્યાં જઈશું, એ આમ કરશે તો ચેમ્બરમાં જઈશું, એ આમ કરશે તો ફિકીમાં જઈશું. હજી અમે છે ને આના જ માધ્યમથી લગભગ 4 દિવસ થયા વિજય, ખબર ઇન્ડો US મીટ હતી. અમેરિકાના 50 ડેલિગેટ્સ અહીંયા આવ્યા હતા સુરતમાં, અને એમાં અમને ઇન્વિટેશન મળ્યું હતું. સ્પેશિયલી હું ને ડૉક્ટર સાહેબ 2 જ હતા આપણા તરફથી. તો અહીંયા 50 ડેલિગેટ્સ એટલે બિઝનેસમેનો અમેરિકાના, અમારે 1 to 1 આમાં અમે ડિસ્કશન કર્યું. તમે અહીંયા શું બિઝનેસ કરો છો, અમે શું કરીએ છીએ, અમે તમારા શું વાત કરીએ, તમે અમે અહીંયા શું ઇન્વેસ્ટ કરો, આ તે બધું આખો અમે મસાલો લાવી અને અમે દરેક જગ્યાએ દેસાઈ પરિવારનું પ્રેઝન્ટેશન, અમારું પ્રેઝન્ટેશન બધું કરી અને અમે લાવ્યા છીએ. અમે ધીમે ધીમે બધા જેનો માણસ છે એની હારે કનેક્ટ કરાવતા જઈશું. તો આવા બેનિફિટ થાય. અમેરિકાવાળાનું એના જે ઓરિજિનલ અમેરિકન, એવું નહીં કે આપણે અહીંથી ગયેલા હોય એવા નહીં, ઓરિજિનલ અમે ગોરિયા અને એ બધા, એની સાથે અમે 1 to 1 કરીને આવ્યા. તો એ અમને આના હિસાબે જ મળ્યું. પછી અમે આ ફિકી છું, આપણું ફેડરેશનનું ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડિયા છું, એવું અમારું છે. આપણે હવે વર્લ્ડનું આવે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન WTO, તો WTOમાં અમે ત્યાંથી જઈશું. પછી અહીંયાના જ અમારા ચેમ્બરના પ્રેસિડેન્ટ છે રમેશભાઈ વઘાસ છે, એ બપોર પછી આવવાના છે. તો એણે અમને આપણું ઓલ ઓવર વર્લ્ડનું ઇકોનોમી ફોરમ સ્વિટ્ઝરલેન્ડમાં છે, આખા વર્લ્ડનું ઇકોનોમી ફોરમ ત્યાં બધી થિંક ટેન્કો બેઠી હોય આખા વર્લ્ડની. એ એવી વાત કરતી હોય કે ભાઈ હવે આ બિઝનેસ, ફોર એક્ઝામ્પલ કે ભાઈ હવે ઇલેક્ટ્રિક આવી ગયું તો પેટ્રોલિયમ ઘટશે, તો આરબવાળા બધા ત્યાં ટેન્શનમાં છે, ઓલા હોટેલા એ કે હાળો આપણો ધંધો ભાંગે છે, હવે શું કરવું, રેડી. તો એના માટે એવા અલગ અલગ આગળ 10 વર્ષ પછી શું બિઝનેસ આવવાના છે, શું રિફોર્મ થવાનું છે, એવા બધા અહીંયા પ્રોગ્રામ હોય. તો એમાં મે મહિનામાં અમે સ્વિટ્ઝરલેન્ડ જવાના, હું ડૉક્ટર સાહેબ બીજા 2-3 છે અને એ બધા ત્યાં. અને એ ભારત સરકારના લીગલી ઇન્વિટેશન ફાઇનલ કરીને જવાનું હોય. વર્લ્ડ ફોરમ ઓર્ગેનાઇઝેશનમાં લગભગ બહુ ઓછાને મોકો મળતો હોય. તો અમે અહીંયા એવું પ્રેઝન્ટ કર્યું ભાઈ અમારે અહીંયા લાવવું છે સુરતમાં, જ્યાંના જે કંઈ અપડેટ આવતા હોય, જ્યાંના જે કંઈ કહેતા હોય, તો અમારે કેવી રીતે, અમારી પાસે એવા આઈટીના બિઝનેસમેનો છે કે જે એક્સપોર્ટ હોય કરે છે ને બધું કરે છે, તો એને અમે અહીંયા કેવી રીતે જોડી શકીએ એમ. તો એ કે વાંધો નહીં તમે આવજો, એવી રીતે કરી અને ત્યાંથી જે લાવશું એ અહીંયા નાખશું. તો આ બધું એના મૂળ હતું દેસાઈ પરિવાર, બીજું કાંઈ નહીં, બધાનું મૂળ દેસાઈ પરિવાર હતું. બસ એટલી જ માહિતી આપી હતી મારે. અને તમે બધા કરો અને જોડો યંગને, અહીંનું યંગ, સુરતનું, અમદાવાદનું, રાજકોટના બધાને જોડીને ગ્રુપ બનાવીને બધાને એકબીજાને કામમાં આવી એવું આપણે બધા મળીને કામ કરશું તો આપણે કાંઈક અહીંયા આવ્યા એનો ધક્કો વસૂલ થાય એવું લાગે. જેમ કે સરદાર સાહેબ અત્યાર સુધી આપણે એને આમ જોવી ત્યાં અંદરથી આપણે ભાવુક થઈ જાય કે ભાઈ આમ આપણો બાપ ઊભો છે એવું લાગે, રેડી. તો એવું આપણે એટલું બધું તો ન થાય કાંઈ નહીં,
પણ આપણે 5 જણા તો એમ કહેવા જોઈએ કે આ દ્વારકેશભાઈ અમને આ કરી દીધું ને તો અત્યારે અમારું કામ ચાલે. એટલે એવું આપણે કામ કરીએ. બસ આભાર, અને કંઈ ભૂલ હોય તો માફ કરજો. એના સરસ વાત કરી નીતિનભાઈ, અને આપણે બિઝનેસ એક્સપો માટે બધું સમજણ આપી. બીજા કોઈને કંઈ સવાલ હોય, કોઈ પ્રશ્ન હોય તો કયો. એ અત્યારે અહીંયા સુરતના મોટા બિલ્ડર છે, અને રાજકોટમાં ને બધી જગ્યાએ એક કામ તમે જુઓ ને તો સાવ એક સામાન્ય માંથી એટલે ઝીરોમાંથી સર્જન કર્યું ને એમ કહો તોય ચાલે. આપણે બધા પાસે તો ઘણું બધું છે, એની પાસે કંઈ હતું નહીં. આવું ઝીરોમાંથી સર્જન કરનાર તો અમારા કોળિયામાં હોય ને તો નીતિનભાઈ છે, અને એની બાજુમાં બેઠા વિજયભાઈ. આ બે વ્યક્તિ એવા છે કે સાવ ઝીરોમાંથી સર્જન કર્યું. અત્યારે સારી એવી પ્રોપર્ટી, સારા એવા બિઝનેસ અહીંયા કરે છે, અને પરિવાર સાથે જોડાયેલા છે, અને પરિવારથી ઘણો બધો ફાયદો થયો છે. હમણાં વાત કરી એ પ્રમાણે અમે એમના સાક્ષી છીએ કે અમે બધું જોયેલું છે. એટલે હવે આપણે કોઈનો કોઈ સવાલ હોય એ બાબતનો. એ પહેલા એક આપણે અહીંયા મિતભાઈ છે, ઝડકલા ગામ છે એમનું, અને અત્યારની જે ટેકનોલોજી આવી ને એઆઈ, એમાં ખૂબ આગળ એ ટ્રેનર અને પેલા છે. તો હું મિતભાઈને કહીશ થોડુંક બે એના માટે કનેક્ટ કરે, અને જે યુવાનો માટે કામમાં રહેશે. ના ના કહું થેન્ક યુ. મારું નામ મિત દેસાઈ છે, હું ઝડકલાથી છું, બરાબર. અને અમે નાના હતા ને ત્યારથી અમે દેસાઈ પરિવારના સ્નેહ મિલનમાં આવેલા, અને હું ખોવાઈ ગયેલો, બરાબર. એ જ રીતે આઈટી કંપની છે મારી બે, અને પોતાનું આઈટીનું કામ છે. તો છેલ્લા 1 વર્ષથી મને એવું આઈડિયા નહોતો, કેમ કે અમને કેવું હોય કે અમે આપણે કેવું હોય કે બિલ્ડર લોબી હોય તો બિલ્ડર લોબીને બિલ્ડરની બધી ખબર હોય, પણ બીજું શું ચાલે ને એવી 1-2 જણાને જ ખબર હોય. તો આઈટીમાં મને એમ હતું કે ભાઈ આ તો એ છે, આ તો બધાને ખબર છે, બરાબર. તો એવું નહોતું, કેમ કે હું સવારમાં મેરેથોન, મતલબ એક રનર છું, તો રવિવારે 25-30 કિલોમીટર દોડવાનું હોય નોર્મલી. આજે બી અમે ગયા હતા, તો ત્યાં એ લોકો એવું કીધું કે આપણે એઆઈ વિશે કોઈને ખબર હોય ને તો આપણે સેશન રાખીએ એમ. તો મેં કીધું હાલો મને ખબર છે, હું આપી દઉં એમ. તો ત્યારે મેં જ્યારે કીધું ને ત્યારે 90% લોકોને, 90 નહીં પણ 98% લોકોને એઆઈ છે શું નહીં કોઈને નથી ખબર. હવે કદાચ તમને સાઉથનો સુપરસ્ટાર કમલ હસનનું નામ ખબર હશે. એ 69 વર્ષની એજે ઓક્સફર્ડમાં એ શીખવા જાય છે. તો આ ટેકનોલોજીનો કાંઈક ઇમ્પોર્ટન્સ હશે. તો સિંગાપુરના અંદર 40 વર્ષથી ઉપરના જે બી માણસો છે એને ગવર્મેન્ટ પૈસા આપીને એમ કહે છે કે તમે ભણો આ વસ્તુ. કેમ? એનું કારણ કહું કે 10 જણાનું કામ આ ટેકનોલોજી 1 કલાકમાં 1 જણો કરી દે છે, બરાબર. તો સૌથી પહેલાં તો આપણે એ કહીએ કે એ છે શું, બરાબર. તો એ એટલે સિમ્પલ, આપણું મગજ છે ને એ 1275 ક્યુબિક મીટરનું છે, બરાબર. તો આપણે કોઈ બી ઇન્ટેલિજન્સ કોને કહે, કોઈને બી હું ઇન્ટેલિજન્ટ છું કે આ ભાઈ ઇન્ટેલિજન્સ છે, કઈ રીતે ખબર પડે કે આ પરિસ્થિતિ છે તો મારે બોલવાનું છે, તો નેક્સ્ટ વર્ડ કયો સારો હોય તો મારી ઇમ્પેક્ટ વધારે પડે, કયું સારું ડિસિઝન લઈએ. ડિસિઝન સારું લેવા માટે સારામાં સારા પ્રિડિક્શન કરીએ. એ પ્રિડિક્શન કરતી વખતે કયા કયા પેરામીટર છે આજુબાજુના એ વિચારવાના. તો આપણું મગજ ફોર એક્ઝામ્પલ 100 પેરામીટર એટ અ ટાઈમ વિચારી શકે. તો આ લોકોએ શું વિચાર્યું કે ચાલો એવું કરીએ તો 1 લાખ પેરામીટર વિચારે તો એટ અ ટાઈમ, બરાબર. તો નોર્મલી સારામાં સારો આઈક્યુ હોય ને એને 160 આઈક્યુ હોય. આનો અત્યારે મિનિમમ 600 છે, વધારે જ છે પણ સ્ટીલ આપણે એવું વિચારીએ કે 600 છે. તમે એવું વિચારો કે તમારા ફોનમાં છે ને 5 લાખ કન્સલ્ટન્ટ છે. તમારે માર્કેટિંગનો કન્સલ્ટન્ટ જોઈએ છે, સેલ્સનો જોઈએ છે, તમારે કંઈક પ્રોબ્લેમમાં છો છે. હું પોતે, મને પર્સનલી હ્યુમન બિહેવિયર જાણવામાં સૌથી વધારે મજા આવે. તો અહીંયા બધા જ સક્સેસ છે, હું એવું ના નથી પાડતો. ફાઇનાન્શિયલી બધા સક્સેસ છે. મારા જે સર્કલમાં બધા 200 કરોડની કંપનીના ટર્નઓવર કરે છે. એની હાથે મારું સાંજે બેસવાનું હોય તો મને એ ખબર છે કે ફાઇનાન્સમાં ને એમાં બધામાં આ લોકો ફોડી લેવાના છે. પણ સાંજે ઘણી વખત છે ને ઘણા સવાલો જે હોય ને, સૂતા પહેલાં 5 મિનિટ ઘણી વખત ઊંઘ ન આવતી હોય, તો એ તમે કદાચ કોઈને શેર ના કરી શકતા હોય તો તમે એને પૂછો ને કે ભાઈ તું છે ને મગજનો એક્સપર્ટ છો, હું તને જે પૂછું ને એનો મને તું જવાબ દે, બરાબર. કે મને ફોર એક્ઝામ્પલ આપણે એકવાર ટ્રાય કરીએ. આ એક એપ્લિકેશન છે, આપણે એવું હશે સાંજે જો સેટ થાય તો સાંજે, અધરવાઇઝ ચેટ જીપીટી કરીને એક એપ્લિકેશન છે, શરૂઆત ત્યાંથી કરજો. અને હું છે ને એવું હશે ને તો એક PDF બનાવીને આપણે ગ્રુપમાં શેર કરી દઈશ કે ક્યાંથી શરૂઆત કરવી.
બરાબર. મેઇન વસ્તુ એ છે કે કોઈ બી ટેકનોલોજી હોય ને એના 3 સેક્શન હોય, 3 ટાઈપના માણસો હોય. કે એક હોય કે અપોઝિટમાં હોય, સેકન્ડ હોય ને એ બનાવતા હોય, અને ત્રીજા હોય ને વાપરતા હોય. તો અત્યારે લોકો શું છે ખબર, સાહેબ એમાંથી નોકરી જતી રહે, પણ ત્યારે જતી જ રહેવાની છે. કુદરત એક પ્રોગ્રેસ કરે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, તમે એમાં સપોર્ટ આપો તો તમને એનો રિવોર્ડ મળશે અને તમે આગળ આવશો. સીધી ને સાદી વાત છે. આ વસ્તુ તમારે નહીં વાપરવી એનો મારી પાસે કોઈ રીઝન નથી. હા એવું છે કે તમે એને ખોટી રીતે ના વાપરો, એ તમારા કહેવાય ને, આપણે કહેવાય ને સંસ્કાર છે, એ તમારે જોવાનું. બરાબર. તો સૌથી પહેલાં તો શરૂઆત ક્યાંથી કરવી કોઈ બી માણસને, તો એક ચેટ જીપીટી કરીને એપ્લિકેશન છે, માઇક્રોસોફ્ટ કંપની છે કે નહીં, એ લોકોએ એમાં $100 બિલિયન નાખ્યા છે. $100 બિલિયન નો મતલબ $1 બિલિયન એટલે 85,000 કરોડ રૂપિયા ગુણ્યા 100. એટલા એને એમ કીધું તમે એક્સપેરિમેન્ટ કરવા માટે લઈ જાઓ. અને એ કંપનીનો જે સીઈઓ છે, એને $7 ટ્રિલિયન રૂપિયા જોઈએ છે. હજી $7 ટ્રિલિયન એટલે કેટલા થયા? આપણી જીડીપી જે છે ને એ 3 કે 4 ટ્રિલિયન છે. એનાથી ડબલ તો એને એક્સપેરિમેન્ટ કરવા માટે જોઈએ છે. કેમ કે એને ખબર છે કે જેણે આ એક્સપેરિમેન્ટ સક્સેસ કર્યો એનું રાજ હશે. જેવી રીતે 1945 ની આસપાસ બધા મતલબ એટોમિક બોમ્બ જે ફૂટતા હતા, બરાબર એવી રીતે અત્યારે એક એવો માણસ બનાવવાની ટ્રાય કરી રહ્યા છે કે જે બધું જ કરી શકે, જેને કહેવાય AGI, આર્ટિફિશિયલ જનરલ ઇન્ટેલિજન્સ. સાદી ભાષામાં કહીએ તો હું એક માણસ છું ને, તો માર્કેટિંગ કરી શકતો હોવો જોઈએ, બધું જ કરી શકતો હોવો જોઈએ, બધું જ. એની પાસે બધું જ નોલેજ છે, બધી જ પરિસ્થિતિનું નોલેજ છે. તો એવું એક વસ્તુ બનાવવાની ટ્રાય કરી રહ્યા છે. અત્યારે જે લેવલે AI પહોંચ્યું છે, એ ખાલી એવું વિચારી લો કે 6 મહિનાનું બાળક છે. 5 વર્ષના અંદર એ 6 મહિનાનું બાળક છે ને 50 વર્ષનું થશે. બરાબર. તમે બધા ધંધાવાળા છો, મેં મોર દેન 25 ધંધાવાળાને સેશન કરાવ્યા. કેમ કે મને ખબર છે કે અત્યારે ટ્રેડિશનલ વેથી, હું એવું નથી કહેતો કે ખોટું છે, પણ ટ્રેડિશનલ પ્લસ ડિજિટલ પ્લસ AI, તમારે પોતાની સ્કિલ પ્લસ AI વિચારવાનું છે કે કઈ રીતે. ફોર એક્ઝામ્પલ, હું આઈટીમાં છું, બરાબર. તો આઈટીમાં મારે કોઈ એક એપ્લિકેશનનો કોડ લખતા પહેલાં મને 2 મહિના થતા હતા. તો હવે હું ખાલી વાત કરીને એને કહું ને કે ભાઈ સિંગતેલ વેચવાની મારે એપ્લિકેશન બનાવવાની છે, આમાં લોગિન આવવું જોઈએ, આમાં 4 પેજ હોવા જોઈએ, પહેલું પેજ અબાઉટ અસ, બીજું કોન્ટેક્ટ અસ, ત્રીજું આ 4 પેજ છે, કરી દે, 10 મિનિટમાં તમને આપી દઈશ. બરાબર. જે 2 મહિનાનું કામ હતું એ 10 મિનિટમાં થાય છે. જે માણસ, આ એક લાઈન અત્યારના ડિસ્કશનમાં તમે યાદ રાખજો, જે માણસ AI નહીં વાપરતો હોય ને એ રિપ્લેસ થશે જે માણસ AI વાપરતો હશે એનાથી. કે ફોર એક્ઝામ્પલ, હું ગ્રાફિક ડિઝાઇનર છું, ડિઝાઇન બનાવું છું, તો હું 10 જણાનું કામ એક કરતો હોઈશ, બાકીના 9 બીજું વિચારો. અને એક ન્યૂઝપેપરમાં રોજ આવતું હોય 80% લોકોનું નોકરી જશે. હું માનું છું જશે. આપણે બધાને પોતપોતાની રીતે રીડિસ્કવર કરવાનું છે. સાદી ભાષામાં કહું કે તમે બધાની એજ છે, પણ તમારા નીચેના જે છોકરા હોય ને એમને એ કહેજો કે જેન્યુઅલી તમને જે ગમે ને એ કરજો. કેમ કે જો તમને ગમતું હશે ને એ નહીં કરો ને તો આ AI એટલું પાવરફુલ છે કે તમને રિપ્લેસ કરી દેશે. ફોર એક્ઝામ્પલ, મને ક્રિકેટ જ ખબર પડે છે, તો મને ક્રિકેટનું એટલું ખતરનાક નોલેજ હોય કે AI રિપ્લેસ ન કરી શકે. પણ AIની સાથે હું ક્રિકેટનું નોલેજ ભેગું કરી દઉં તો હું એક્સેપ્શનલ થઈ જાઉં. અને કેવું થશે હવે કે દર 2 મહિને કે દર 8 મહિને કે વર્ષ દિવસે પોતાને તમારે નવું એડ કરવું પડશે, શીખવું પડશે. બરાબર. તો જે માણસ શીખશે નહીં ને એ બાયપાસ થઈ જશે. તો શીખવું ક્યાં ગમે તમને? કે જે વસ્તુમાં ઇન્ટરેસ્ટ હોય. એટલે મેં કીધું કે જે વસ્તુમાં તમને ઇન્ટરેસ્ટ હોય ને એ કરજો. પૈસા કમાવા એટલા ઇઝી થઈ જશે, એટલી બધી ઓપોર્ચ્યુનિટી આવશે કે 6 મહિનામાં કાંઈક નવી ઓપોર્ચ્યુનિટી આવશે. તમે પકડી લીધો વાંધો નહીં, બીજા 6 મહિના બીજી આવશે. એટલું ફાસ્ટ થશે. બરાબર. અને એના સિવાય મારી એક રિક્વેસ્ટ છે કે આવી રીતે સ્નેહ મિલન હોય કે કોઈ બી જગ્યા પર હોય, મારી પાસે કહેવા માટે આખા દિવસ હું બોલી શકું એટલું મારી પાસે નોલેજ છે, પણ મને એટલું છે કે ક્યાંકથી લોકો શરૂઆત કરે. બરાબર. જેને જે લેવલ પર જવું છે એ લેવલ પર મારી પાસે માહિતી છે. બરાબર. તો મિનિમમ 50 થી 100 લોકો હોય કે વધારે હોય, બિઝનેસવાળા હોય, કોલેજ હોય, સ્કૂલમાં નહીં, સ્કૂલમાં ટીચરોને કોઈને બી જાણવું હોય તો આપણે આવી રીતે સેશન ગોઠવી શકીએ. આ 5 મિનિટ હતી. અને કોઈને પર્સનલમાં જાણવું હોય તો મને નંબર મારો લખી લેજો, અથવા તો ગ્રુપમાં કે કોઈને બી, તો હું તમને જે બી જોઈતું હોય હું તમને હેલ્પ કરીશ. હું ડૉક્ટર સાહેબને આપી દઈશ. તમે જે PDF ફાઇલ સાહેબ તૈયાર કરો ને ભાઈ, એની અંદર તમારો કોન્ટેક્ટ નંબર પણ એડ કરી દેજો, એટલે બધાને ગ્રુપમાં મળી જાય. તમારે અત્યારે
એના લગતા કોઈ બી બેઝિક ક્વેશ્ચન હોય તો મને કહો, તો હું તમને અત્યારે બી 5-10 મિનિટ સમાધાન તમારું કરી શકું. હોય તો મને પૂછો. મૂળ બેઝિક વસ્તુ છે શું? સિમ્પલ એવું ગણી લો કે આપણું મગજ જે છે ને, એક મગજ છે, તો એના કરતાં 10 લાખ મગજની પાવર એક મગજમાં એક સોફ્ટવેરમાં આપવામાં આવે કે જે જાતે ડિસિઝન લઈ શકે, બેટર ડિસિઝન લઈ શકે. ફોર એક્ઝામ્પલ, મારે માર્કેટિંગ કરવું છે, મારી 100 કરોડની કંપની છે, મારે 300 કરોડે લઈ જવું છે, તો હું મારો આખો પ્રોબ્લેમ લખું સ્ટેપ બાય સ્ટેપ. નોર્મલી મારે કોઈકને હાયર કરવો પડે ને, મારી પાસે પૈસા નથી, તો હું એમ કહી શકું કે ભાઈ મારી કંપની સિંગતેલ વેચે છે, 100 કરોડનું ટર્નઓવર છે, આ ક્ષેત્રમાં વેચે છે, આ એજ ગ્રુપના મારા કસ્ટમર છે, બરાબર. હવે 100 માંથી 300 કરોડે લઈ જવું છે, તો મને સ્ટેપ બાય સ્ટેપ 6 મહિનાના અંદર એનો પ્લાન બનાવીને આપી દે, બરાબર. તમે એવું કહો ને કે આ મારો પ્રોબ્લેમ છે, એલોન મસ્કની બુદ્ધિના પ્રમાણે તું આને કરી દે, તો એલોન મસ્ક જે રીતે વિચારતો છે ને એ રીતે તમારું કામ કરી દેશે. એવું વિચારી લો કે એક જીની છે, આપણે અલાદીનની જીની છે કે નહીં, એમ એ જીની છે, એ જીનીને તમે આમ કરીને એમ કે તું વકીલ છો તો તું વકીલ છો, તું આમ કરીને એમ કે તું શિક્ષક છો તો શિક્ષક છે. વકીલ ઇન ધ સેન્સ કે તમે એવું ગણી લો કે તમારે વકીલ જે છે ને એ લોકોને સૌથી વધારે પ્રોબ્લેમ થાય. ભાઈ 800 પેજની PDF વાંચવાની હોય કેસની, તો એ વાંચતા વાંચતા એને 8 કલાક જતી રહે, કે ખબર નહીં કેટલો ટાઈમ જાય. એ નાખી સોફ્ટવેરના અંદર કે JPTના અંદર 2 મિનિટમાં તમને સમરી આપી દેશે. તમારી હેલ્થ ઇન્સ્યોરન્સની પોલિસી છે, એમાં કંઈક પ્રોબ્લેમ હોય, બરાબર, આપણને ખબર નહીં હોતી, એજન્ટ કોઈ નથી કહેતું, પણ તમને કંઈક ભાઈ આ બરાબર છે કે નહીં, ઓન ધ સ્પોટ તમને કહી દેશે. તમારે ફોર એક્ઝામ્પલ તમારું બ્રાન્ડિંગ કરવું છે, તો ભાઈ સોંગ બનાવવું છે, તો 2 મિનિટમાં સોંગ બનાવી દેશે કે તમે એવી રીતે બ્રાન્ડિંગ કરી શકો, માર્કેટિંગ કરી શકો. માર્કેટિંગ કરવું છે, બરાબર, મને ગુજરાતીમાં લાઈન લખતા નથી આવડતી, મારું સિંગતેલ સરળ, સુંદર અને ખતરનાક એટલું જ મને ખબર છે, આનાથી વધારે મારે 10 લાઈન બીજી જોઈએ છે, તો એ તમે કહેશો તમને આપી દેશે. આપણે એક સિમ્પલ વસ્તુ કરીએ, એમાં સૌથી સારી વસ્તુ ગુજરાતી, અંગ્રેજી, કોઈ બી લેંગ્વેજમાં તમે યુઝ કરી શકો, અને એ તમે જે લેંગ્વેજ કહેશો એમાં આપશો. પહેલી વસ્તુ, લખવું હોય તો લખવું, બોલવું હોય તો બોલવાથી બી થશે. અત્યારે બોલવાથી નોર્મલ રિઝલ્ટ આવે છે, પણ એક ટાઈમ એવો આવશે કે ખાલી તમારે બોલવાનું, ભાઈ ખેતરમાં મારા આ પાક છે, હું તમને જમીન બતાવીશ કેમેરાથી, એ તમને બેઝિક રિપોર્ટ બી કરી આપશે ઓન ધ ફ્લાય. ગુજરાતી લેંગ્વેજ એક્સેપ્ટ કરે છે? જો આપણે વાત કરીએ. હેલો, મારું નામ મિત દેસાઈ છે, અને હું દેસાઈ પરિવારના સ્નેહ મિલનમાં આવ્યો છું. તો મારે એ વિશે જાણકારી આપવી છે, તો મને એ જાણકારીમાં શું શું એવા પોઈન્ટ કહું કે જે 5 મિનિટના અંદર મેક્સિમમ જાણકારી હું આપી શકું, તો એના વિશે થોડુંક જણાવશો? એ વિચાર. તમારા નામ દેસાઈ જે છે અને તમે દેસાઈ પરિવારના સ્નેહ ભાવમાં પધારેલા છો, તે ઘણું સારી વાત છે. તમારે જે વિષયમાં માહિતી આપી છે તે માટે કોમેન્ટ્સમાં અત્યારે ગુજરાતીમાં થોડીક તકલીફ થાય છે, પણ હિન્દી ઇંગ્લિશ બેસ્ટ આવે છે. મિનિટમાં મહત્તમ માહિતી આપવા માટે નીચેના મુદ્દાઓ પર ધ્યાન આપો. મુખ્ય મુદ્દો પસંદ કરો. વિષયનું મૂળ સ્વરૂપ શું છે તે સ્પષ્ટ કરો. કેમ બહારનો માણસ બોલતું હોય, આ ફ્રીમાં છે, એટલે મારું કેવું એવું છે